ભારતીય જનતા પાર્ટીના 25-30 વર્ષના શાસન અને એના કડવા અનુભવો એ ખબર પડતી જાય છે, લોકો ભારતીય જનતા પાર્ટીથી દૂર થતા જાય છે। કોંગ્રેસ એની વિચારધારા થકી મજબૂત છે। સમયે સમયે હાર જીત એ ગૌણ વસ્તુ છે, પણ દેશને આઝાદી અપાવીને આજ દિવસ સુધી કોંગ્રેસે એમની વિચારધારા છોડી નથી। હું આજે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયો। મારા સાથે 200 થી 2800 કાર્યકરો જોડાયા। લોકોની ઈચ્છા હતી કે હું કોંગ્રેસમાં લડું ને મારી એ વર્ષોથી ઈચ્છા હતી કે મને કોંગ્રેસ એક વખત ટિકિટ આપે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ પક્ષ પલટાની મોસમો શરૂ થઈ છે। એક તરફ આમ આદમી પાર્ટીની અંદર કોંગ્રેસ અને ભાજપના કેટલાક નેતાઓ જોડાઈ રહ્યા છે, બીજી તરફ આમ આદમી પાર્ટીએ જેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે એમના જ રાજીનામા પડવાની શરૂઆત થઈ છે અને આ ખેલ માંડ્યો છે વિક્રમ માડમે। વિગતે ચર્ચા કરીએ જામનગરની અંદર અચાનક પડતાએ રાજીનામાઓની। ચૂંટણીની મોસમ આવે એટલે રાજીનામાના દોરો શરૂ થાય। કોઈ એમ કહે કે હું ટિકિટ માટે નથી આવ્યો, કોઈ એમ કહે કે મને એ પક્ષમાં વાંધો હતો એટલા માટે હું આવ્યો। અંતે તો વાત એટલી જ હતી કે એમને ચૂંટણી માટે ટિકિટનું એ કન્ફર્મેશન મળ્યું। કન્ફર્મેશન મળતાની સાથે જ રાજીનામાના દોરની શરૂઆતો થઈ રહી છે। એમાંય ખાસ જામનગરની અંદર પૂર્વ સાંસદ વિક્રમ માડમ એ છેલ્લા કેટલાક સમયથી સતત સક્રિય હોવાને કારણે જામનગરમાં એક બાદ એક રાજીનામાઓ પડી રહ્યા છે। જામનગરની અંદર કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરતાની સાથે જ વિક્રમ માડમે આમ આદમી પાર્ટીમાં એક મોટું ગાબડું પાડ્યું છે। વિક્રમ માડમે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 2ના ઉમેદવાર તરીકે જેમને જાહેર કર્યા હતા એ હનીફ જત મલિક અને તેની સાથે સાથે તેમના ટેકેદારો, જામનગરની અંદર આમ આદમી પાર્ટીના કેટલાક હોદ્દેદારો એ તમામ એક સાથે રાજીનામા આપી અને કોંગ્રેસની અંદર જોડાયા છે। કોંગ્રેસમાં જોડાતાની સાથે જ હનીફ જત મલિકે માત્ર આમ આદમી પાર્ટીનો આભાર માની એવું કહ્યું કે તમે મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો એ બદલ આભાર, પણ આવનારા સમયમાં કદાચિત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડે તેવી શક્યતા એટલા માટે છે કે હનીફ જત મલિક કે જેઓએ જામનગરના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા હતા। સાંભળો આપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં આવેલા એ ઉમેદવાર અને પૂર્વ સાંસદ વિક્રમ માડમને પણ। હું આજે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયો। મારા સાથે 200 થી 2800 કાર્યકરો જોડાયા। હું આમ આદમી પાર્ટીની અંદરમાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવતો હતો। આમ આદમી પાર્ટીએ મને ટિકિટ પણ ફાળવેલી હતી। એના પરથી હું આમ આદમી પાર્ટીનો એ આભાર માનું છું કે મને ટિકિટ ફાળવી હતી, પણ મારા વિસ્તારની અંદરમાં લોકોની ઈચ્છા હતી કે હું કોંગ્રેસમાં લડું ને મારી એ વર્ષોથી ઈચ્છા હતી કે મને કોંગ્રેસ એક વખત ટિકિટ આપે, એટલે હું અત્યારે આમ આદમી છોડી અને કોંગ્રેસમાં જોડાયો છું। આપ મિત્રો જાણો છો એમ આમ આદમી પાર્ટીના ડિક્લેર થયેલા ઉમેદવાર આજે કોંગ્રેસ પાર્ટી જોડે છે, જોઈન્ટ કરે છે। ભાજપના મિત્રો પણ કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરે છે। આ જે પ્રવાહ છે એ કોંગ્રેસ તરફ વળતો જાય છે અને લોકોને ભારતીય જનતા પાર્ટીના 25-30 વર્ષના શાસન અને એના કડવા અનુભવો એ ખબર પડતી જાય છે, લોકો ભારતીય જનતા પાર્ટીથી દૂર થતા જાય છે। કોંગ્રેસ એની વિચારધારા થકી મજબૂત છે। સમયે સમયે હાર જીત એ ગૌણ વસ્તુ છે, પણ દેશને આઝાદી અપાવીને આજ દિવસ સુધી કોંગ્રેસે એમની વિચારધારા છોડી નથી। આ દેશની અંદર તમામ નાગરિકો એ કોંગ્રેસ માટે એક સરખા છે, કોઈ ભેદભાવ નથી। વ્યક્તિ હંમેશા એના કામ થકી ઉજળો હોય છે, કોઈ જ્ઞાતિ થકી નહીં। એમ કોંગ્રેસ એની વિચારધારા લઈને આગળ વધશે અને આગળ જનતાની અદાલતમાં જશે। છેલ્લો ફેસલો તો જનતા કરશે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજીનામાઓનો દોર, આરોપ પ્રત્યારોપની શરૂઆત થઈ ચૂકી છે। જામનગરની અંદર એક તરફ આમ આદમી પાર્ટી જે છેલ્લા કેટલાક સમયથી મજબૂતાઈથી મેદાને ઉતરી અને લડવા માટેની તૈયારી દર્શાવી રહ્યું હતું, તેની વચ્ચે હવે
પૂર્વ સાંસદ વિક્રમ માડમ મેદાને આવતાની સાથે જ એક બાદ એક ગાબડાઓ પડવાની શરૂઆત થઈ ચૂકી છે. કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો છે અને આ મેનિફેસ્ટોની સાથે સાથે વિક્રમ માડમ એ હવે સતત સક્રિય રહેતા એ વિસ્તારની અંદર કોંગ્રેસે મજબૂતાઈથી આગળ વધી રહ્યું તેવું લાગી રહ્યું છે. જે આમ આદમી પાર્ટીના જામનગરના ઉપપ્રમુખ હનીફ મલિક કે જેઓએ રાજીનામું આપી અને કોંગ્રેસમાં જોડાયા છે, કદાચિત આવનારા સમયની અંદર વધુ કેટલાક નેતાઓ પણ કોંગ્રેસમાં જોડાય તો નવાઈ નથી. જ્યારે હનીફ મલિકે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો દરમિયાન 200 કરતાં પણ વધુ કાર્યકર્તાઓ એક સાથે કોંગ્રેસમાં જોડાયા છે અને આવનારા સમયમાં હનીફ મલિક ફરી એક વખત વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસમાંથી દાવેદારી કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. ત્યારે હજુ પણ જામનગરની અંદર આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને શક્યતાઓની વચ્ચે હવે જોવાનું રહેશે કે ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ એ જામનગરની અંદર આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.